निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। परम गोप्य परम इष्ट मंत्र राम नाम। 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 काशी मरत मुक्त करत एक राम नाम। काशी मरत मुक्त करत एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम। भव समुद्र सुखद नाव दिव्य राम नाम। भव समुद्र सुखद नाम दिव्य राम नाम। भव समुद्र सुखद नाव दिव्य राम नाम। भव समुद्र सुखद नाम दिव्य राम नाम। शंभु हृदय सदा जपत एक राम नाम। हृदय सदा जपत एक राम नाम। राम नाम देता है सबको आराम, सबको आराम। प्रेम मुदित मन से कहो राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम
પવિત્રમ પવિત્રમ વા સર્વાવસ્થાં ગતોऽપી વા યસ્મરેત પુંડરીકાક્ષં સભાયાભ્યંતરઃ શુચિ મંત્રણસ્ય સર્વ પવિત્રીકરણમસ્તુ હસ્તે જલમ ગૃહીત્વા જલની ચમચી ભરી રાખવાની ખાલી વાટકાની અંદર જલ ભદ્રાવાનું 3 વખત ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી જવાનું વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ પૂર્વ સંકલ્પ અનુસાર કુંડ પૂજન કર્માંગ દેવતા પ્રિયતા નમઃ અથ હવ્યા જોડી કુંડને તમારી સન્મુખ જ્યાં માટીનો કુંડ બનાવેલો છે કુંડને વંદન કરવાના ઓમ ભૂર્ભુવ સ્વઃ કુંડ સ્થાન દેવતાય કુંડસ્થ દેવતાય આહ્વયામિ સ્થાપયામિ પૂજયામિ પેલી પાડી છે પેલી પાડી ઉપર હાથ અડાડી રાખો ત્યાં ભગવાન પેલી પાડી ઉપર વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવાનું મનની અંદર ઓમ વિષ્ણવેનો જપ કરવાનો ઓમ વિષ્ણોરરાટમસે વિષ્ણોઃ જપનેતો વિષ્ણોઃ સ્યોરસે વિષ્ણો ધ્રુવોऽસि વૈષ્ણવમસે વિષ્ણવે ત્વા ઓમ ભૂર્ભુવ સ્વઃ ઉપરી મેખલાય વિષ્ણવે નમઃ વિષ્ણુ આવાયામિ સ્થાપયામિ બીજા નંબરની પાડી ઉપર હાથ અડાડો મધ્ય મેખલાની અંદર ભગવાન બ્રહ્માજીનું સ્મરણ કરવાનું ઓમ બ્રહ્મજ્ઞાનાં પ્રથમં પુરસ્તાદ્વિષે મતઃ સુરજો વેદ આવઃ સબજ્ઞા ઉપમા સવિષ્ટાઃ સતસ્તજો નિમસતસ્ત વિવઃ ઓમ ભૂર્ભુવ સ્વઃ બ્રહ્મણે નમઃ બ્રહ્મણામ આવાયામિ સ્થાપયામિ ત્રીજી પાડી ઉપર હાથ અડાડી રાખો ત્રીજી પાડી ઉપર ભગવાન શિવનું સ્મરણ કરવાનું ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતો દૈગવે નમઃ બાહુવ્યામુદતે નમઃ ઓમ ભૂર્ભુવ સ્વઃ રુદ્રાય નમઃ રુદ્રામ આવાયામિ સ્થાપયામિ બે હાથ જોડી કુંડની મધ્યની અંદર યોનિનું સ્મરણ કરી જવાનું ઓમ ચત્રસ્ય યોનિરસી ચત્રસ્ય નાભિરસી માત્વા હિકો જન્મા હિકો સે ઓમ ભૂર્ભુવ સ્વઃ કુંડની યોનિએ નમઃ યોનિ આવાયામિ સ્થાપયામિ કંઠાય નમઃ કંઠમ આવાયામિ સ્થાપયામિ નૈઋત્ય ખૂણાની અંદર વાસ્તુ પુરુષ દેવતાનું સ્મરણ કરી જવાનું વાસ્તોસ્પદ પ્રતિજાની અસ્માન સ્વાવેદો અનમીવ ભવાનઃ જત્વે મહે પ્રતિતન્નો જુગસસન્નો ભવતિ પદે સંચદુપદે ઓમ ભૂર્ભુવ સ્વઃ નૈઋત્ય ખૂણે વાસ્તુ પુરુષાય નમઃ વાસ્તુ પુરુષાય આવાયામિ સ્થાપયામિ જલની ચમચી ભરી રાખો હણેન કુંડ પૂજન કરમાંગ દેવતા પ્રિયતા નમઃ અઘઃ ભૂમિ માતાનું સ્મરણ કરી જવાનું ઓમ સ્યોના પ્રથવિણો ભવાન અક્ષરા નિવેશને જચ્છાનઃ સર્વ સપ્રથાઃ ઓમ ભૂર્ભુવ સ્વઃ ભૂમિ માતાય નમઃ બે હાથ જોડી ભૂમિ માતાને વંદન કરો પ્રાર્થના પૂર્વક નમસ્કારાન નમસ્કરોમિ બે હાથ જોડી ભગવાન કુર્મનું સ્મરણ કરી જવાનું ઓમ હરિબિભ્રાટ પીબતો સૌમ્યમ બ્રહ્મદયગપદાવ વિરુદ્ધમ વાતજૂતો જો અવિરક્ષતિ મના પ્રજાઃ પુપોક પુરુદા વિરાજતિ ઓમ ભૂર્ભુવ સ્વઃ કુર્માય નમઃ કુર્મામ આવાયામિ સ્થાપયામિ ભગવાન અનંત કેતા ભગવાન શેષ નારાયણ ભગવાનનું સ્મરણ કરવાનું ઓમ નમસ્તુ સર્વેભ્યો જે કે ચ પૃથ્વી મનો જે અંતરિક્ષે જે દિવિતેભ્યઃ સર્વેભ્યો નમઃ ઓમ ભૂર્ભુવ સ્વઃ ભૂમિ કુર્મનંત દેવતાય ધ્યાયે ધ્યાનામ સમર્પયામિ ધ્યાન ભાવે આહવાનામ સમર્પયામિ આહવન ભાવે આસનમ સમર્પયામિ જમણાત્મા પુષ્પને ચોખા રાખી સર્વત્ર અંતરિક્ષના દેવતાઓનું સ્મરણ કરવાનું કહું ત્યારે એ પુષ્પ અને ચોખા આકાશની તરફ ઉડાડવાના સર્વ દેવતાઓનું સ્મરણ કરી જવાનું અંતરિક્ષના દેવતાઓ વધારે એવો ભાવ કરી કહું ત્યારે આકાશની અંદર પધરાવજો દેવા ઓમ દેવાયાતો યાતો ધાનાભયાન્તો વિષ્ણુ पशुस्तांश्चकरे वायव्यानारण्याग्राम्याश्च जे तस्मात् जगन्नाथ सर्वभूतारेतः सामानि जगनीरे
दागुंसि जगनीरे तस्माद्यजुस्तसमादजायत तस्माद्दशवा अजायन्त जगे जो भयादतः गावो ह जगनीरे तस्मात्तस्माज्जाता अजावयः तं जगनं बरिः प्रोक्षन् पूर्वञ्जातामकरतः तेन देवा अयजन्त साद्या रेखयश्च जे यदपुरुखं जददोः कदिधाव्यकल्पयन् मुखं किमस्यासेत् किं बाहु किमूरुपाद उच्येत ब्राह्मणस्य मुखमासीद्बाहो राजन्यः कृतः ऊरुतदस्य जद्वैश्यः पदव्यागुशूद्रो अजायत चन्द्रमा मनसो जातजगजोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत नाभ्या आसीदन्तरिक्षशङ्खो शेषणोर्द्योः समवर्तत पद्भ्याम्बुमिर्देशः श्रोत्रात् तथा लोकाौ अकल्पयन् जतपुरुषेण हविघादेवा जगणामतन्वत वसन्तो स्यात् श्रीराज्यप्रीक्ष्म इदमाः शरद्भविः सप्तास्यासन् परिधाय श्रीः सप्तशमिदाः क्रेताः देवा जद्यग्नन्तन्वाना अबदनन् पुरुखं पशुं जगनेन जगनामायाजन्त देवा स्थानि धर्माणि प्रथमान्य सन्ना तेहनाकं महिमानः सचन्त जतरपूर्वे साद्याः सन्ति देवाः ॐ हिरण्यवर्णां हरणीं सुवर्णार्जतस्रजां चन्द्रामिरणमयीं लक्ष्मीं जातवेदो आवह काम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यामिरण्यमिन्देयं गामश्वं पुरुषानः असवपूर्वारथमद्याम् हस्तिनादा प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जोषता स्मितां हिरण्यप्राकारां माद्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तां
दस्यामिहोपहवये श्रियम् चन्द्रां प्रभासां यशसां ज्वलन्तीं श्रियमलोके देवजुष्टामुदाराम् तां पद्मिनीमिं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां तां वृणे आदित्यवर्णे तपसो हि जातो वनस्पतिस्तवृक्षोधबिलवः तस्य फलानि तपसानुदन्तो मायान्तरायाश्च बाह्य अलक्ष्मीः वेदमामदेवतकः कीर्तिश्चामणिनाशः प्रादुर्भूतोऽसुराट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे वृत्तिबाधामलां ज्येष्ठाम् अलक्ष्मीं नाशयाम्यः कपूतिमसमृद्धिं च सर्वां निर्णुद मे गृहात् गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां ताव्योपहवये श्रियम् अनता काममागोदीं वाचा सत्यमसीमहे पशूनां रूपमन्नस्य मयि श्रीशयतां यशः कर्दमेरा प्रजाभूता महेशं भवकर्दमः श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपास्त्रजन्तु सिग्धानि जिगलितावशमे गृहे निचा देवीं मातरं श्रियं वासय मे कुले आद्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रामिरणमयीं लक्ष्मीं जातवेदो म आवह आद्रां व्याकरणीं यष्टि सुवर्णां हेममालिनीं सूर्यामिरणमयीं लक्ष्मीं जातवेदो म आवह ताम आवह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यामिरण्यं प्रभूतं गावो दासोऽश्वान् विन्देयं पुरुषानः यः शुचे प्रयतो हुतवा जुहुयादाज्यमन्वः सूक्तं पञ्चदशं च श्रीकाम सततं जपे कामा सततं जपेत् हरि ॐ नमस्ते रुद्रमन्याव ओतो दाये घावे नमः बाहुभ्यामुतते नमः जाते रुद्रशिवा तनुरघोर पापकाशिनी तया नस्तन्वासन्तमया गिरिशन्त विचाकशीः यामे घुङ्गिरिषन्दहस्ते बिभर्खस्तवे शिवाङ्गिरित्रतां कुरु मा हिग्गुषीः पुरुखं जगत् शिवेन वर्जोयात्मा गिरिदच्चापदामसि जधानः सर्वमिजगदयक्ष्मग्गु सुमना असत अद्यावो जदधिवकदा प्रथमो देव्यो भेघाका अहिंश्च सर्वाजम्बयन् सर्वाश्च जातो धान्यो तराचिः परासुव आशोजस्ताम्रो अरुण ओतक्बरोः सुमङ्गलाः जे चैनगुरुदरा अपितो दिक्षु श्रिताः सहस्रशो वैकाङ्गुहेड इमहे आशोजो सर्वदिने नगरेवो विलोहिताः उतैनं गोपा अद्रेशरन्नुद्दहार्जः सदृष्टो मृदयाति नः नमस्तु नील
अग्रेवाय सहस्राक्षाय मेढुके अतो जे अस्य सत्वानो हम तेभ्यो करन्नमः प्रामुञ्चाधन्वाणस्त्वामुभायो राज्ञोर्याम्मा चाश्च ते हस्त इखवः पराता भगवो वप विजयन्धानो कापरधेनु वेशल्यो बाणवा ओता अनेशन्नस्य जा इखव आपुरस्य निखङ्गदिः जादेः तेर्मे दृष्टावाहस्ते बभूवदे धनुः तयास्मान् विश्वतस्त्वयमक्ष्मया परिपूज परिदे धन्वानो हे धीरसमान् रणक्तो विषघाताः अतो ज इखुदिस्तवारे अस्मन्निदेहितम् अवदत्योध्वनष्टभग्गो सहतराक्षसोदे घोदे निशीर्जशल्यानां मुखाशिवो नः सुमना भव नमस्त आयुधाय नादनाय दक्षिणावे उपाभ्यामुतते नमो बाहुभ्यान्तव धन्वने मानो महन्धमुदमानु अर्भकं मान उक्षन्तमुदमा न उक्षेदमा मानोपदीः पितरं मोतमातरं मानः प्रियास्तन्वो रुद्ररीरिखः मानस्तुके तनये मान आयुगे मानो गोघुमानो अश्वे घोरे रेखः मानोपेरानुद्रपामिनो पदीरेह विकमन्तः सदमित्वा वामहे हरिः ॐ अग्नि नारायण 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 अग्नि नारायण 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 अग्नि नारायण 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 अग्नि नारायण 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 भजमन नारायण 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 भजमन नारायण 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 अग्नि नारायण 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 अग्नि नारायण 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 अग्नि नारायण 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 अग्नि नारायण नारायण
શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ
નારાયણ
ચાર પ્રદક્ષિણા કરવાની છે એટલે વ્યવસ્થા કરાવી રાખજો. બધાય આવી જાઓ. હા, આ એક જ મેઇન કુંડ એક નહીં, કારણ કે અગ્નિ પ્રજ્વલિત વધુ થઈ જાય તો પછી પ્રકાર વાસમાં નહીં આમ હાલે, એટલે અહીંયા જગ્યા કરાવી નાખજો. આ કુંડે લઈ લ્યો તો કાંઈ વાંધો નહીં. જગ્યા છે. બાકીના બધા પોતપોતાના સ્થાને સ્થાન ગ્રહણ કરો. સ્વયંસેવક ભાઈઓ યજમાનોને ઝડપથી જલની વ્યવસ્થા કરાવો. યજમાનોને જલ પીવા માટેની સ્વયંસેવક ભાઈઓ વ્યવસ્થા કરાવો. બાકીના યજમાનો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. અને ત્યાં ભાઈઓ ભૂદેવ જો કાંડા બાંધે છે, હનુમાન દાદાનું સ્થાપન છે, ત્યાં એક ભૂદેવ કાંડા બાંધે છે. જેને કાંડા બંધાવવાના હોય, ભગવાન રામચંદ્ર ભગવાનનું રક્ષા સૂત્ર ભગવાન ઠાકોરજી સદાયને માટે આપણા તથા આપણા પરિવારની રક્ષા કરે એવો ભાવ કરી અને ત્યાં જો ભૂદેવ હનુમાન દાદાનું સ્થાપન છે ત્યાં કાંડા બાંધે છે. બહારથી ઊભા બંધાવો તોય કઈ વાંધો નહીં હો, પણ ચપ્પલ કાઢીને બંધાવજો. બહાર કદાચ દોયલાની બહાર ઊભા રહીને બંધાવો તોય વાંધો નહીં. યજ્ઞશાળાની અંદર આવીને બંધાવો તોય કોઈ વાંધો નહીં. ત્યાં એક ભૂદેવ કાંડા બાંધે છે. ભગવાન ઠાકોરજીનું રક્ષા સૂત્ર બંધાવી લેજો બધાય. ભાઈઓ બહેનો દીકરીઓ બધાએ બંધાવવાનું છે. ચાર પ્રદક્ષિણી થાય છે એટલે પૂર્વ દિશાની અંદર યજમાન તથા યજમાન પત્ની ઉભા રહી જાજો. અગ્નિકુણાની અંદર અગ્નિ પ્રસ્થાપિત કરજો. કવિયાત નામના અગ્નિનો પરિત્યાજ્ય કરજો. ઓમ અનંદાદિમગ્નિ कुंडस्थ योग्नि कोणे निदाय ओम फट इति मंत्रेण उद्घाट्य कव्यदास नैऋत्य परित्यज्य कव्यदा नामना अग्नि नैऋत्य परित्यज्य કરી દો. ભાઈ સ્વયંસેવક ભાઈઓ બધાય કુંડની અંદર 5-5 અડાયા નાખી દો. એક બાજકો લઈ અને બધાય કુંડની અંદર 5-5 અડાયા પગ કરી લો. ઓમ ફટ ઇતિ મંત્રેણ ઉદ્ઘાટ્ય કવ્યદાસ નૈઋત્ય પરિત્યજ્ય બોલ્યે શ્રી નારાયણ ભગવાન જિગ્નેશભાઈ 2 મિનિટ બધાય બહેનો ઊભા થઈ જાજો. ઈ અડાયું બહેનોને આપી દેજો. બધાય જે કુંડે યજમાન બહેનો બેઠા છે ઊભા થઈ જાઓ. ભાઈઓ નહીં, જે તમને અગ્નિ આપે એ અગ્નિ તમારા હાથે કુંડની અંદર પધરાવવાનો છે. અને પછી ભાઈઓ બેસી જાઓ. હા, 2 હોય તો એ 2 હાથ અડાડી અને કુંડની અંદર મૂકી દેવાનો. હા, આ બે મારી છે અને 2 ગોળી છે એવું. યા ઈ બધું બખડા વાળું થાય. આ તકારું ફેરવી દો. લાવો પકડી લ્યો. આ કારણ કે એ બધું અહીંયા આવશે તો પાછું છેડા છેડી બધું મૂકવાનું થાય એટલે એ ભેગું નહીં થાય. આપણે કપૂરની ગોટી પર એમાંથી કપૂરની ગોટી પર મુકાવી દો. અગ્નિ થોડો થોડો મુકાવો અને એક કપૂરની ગોટી મૂકીને બતાવી દો. એમાંથી કપૂરની ગોટી કાઢીને અડાયા ઉપર મૂકી અને આ મોંમાં મૂકી દો. હા બસ, હવે એ અડાયો આપી દો. ભાઈ સ્વયંસેવક ભાઈઓ જે આ કુંડે કાષ્ટ પાંચ હાથ કાષ્ટ પહોંચાડી દો. અને બીજા સ્વયંસેવક ભાઈઓ અહીંયા યજમાનો માટે જલની વ્યવસ્થા કરાવજો. મૂકી દો. બોલીએ શ્રી નારાયણ ભગવાન. 2 સ્વયંસેવક ભાઈઓ બધાને તપેલીની અંદર ઘી પહોંચાડી દેજો. બધાય પાસે તપેલી છે એમાં ઘી પહોંચાડી દો. 2-3 કાષ્ટ આપો, 2-3 અડાયા મૂકો. બધા કામને વહેંચી લ્યો એટલે જેટલું બને એટલું શીઘ્રથી શીઘ્ર આપણું કામ ઝડપથી થાય. બેસી જાઓ ભાઈ. જલ પીવાઈ જાય એટલે કહેજો. તમે બેસી જાઓ. હા, હમણાં તમને સોનાનું દાન અપાવી દઉં. બેસી જાઓ. ચા થઈ ગયો હોય તો આપી દો. ચા પાણીની વ્યવસ્થા કરાવી દો. કેટું કે સમિતિ ચા પાણી ઝડપથી બને એટલો ઝડપથી કેટું કે સમિતિ ચા પાણી ઝડપથી પહોંચાડજો.
तो विवायः स्मरे पुण्डरीकाक्षं सभायाभ्यन्तर शुचिः ओम भूर्भुवस्सुवः इति मन्त्रस्य पवित्रीकरणमस्तु अथ અસ્તે જલમ ગૃહીત્વા ભાઈઓ જલની ચમચી ભરી રાખો બેનો જમણો હાથ અડાડી રાખવાનો નથી બરોબર હવે અહીંયા બધાની ઈચ્છા હોય તો જ આ સંકલ્પ કરવો છે નકર આપણે કરવો નથી જો કે જેને યજ્ઞમાં બેઠા છે એ બધાને તો ખબર જ છે કે જેનો આ સંકલ્પ કરાવે છે શાસ્ત્ર અમારું એમ કે છે કે વકીલ કે અહીંયા સાઈન ન કરવી ને અદા કે ત્યારે ચમચી ન ભરવી બરોબર ઈ ચમચી ભરો એટલે તમારે કરવું પડે આટલા 33 કરોડ દેવતાની સાક્ષીની અંદર હું તમને સંકલ્પ કરાવું છું આ સંકલ્પ તમારા ધર્મપત્ની અગ્નિકુંડની અંદર અગ્નિ પ્રગટાવ્યો એટલા માટે શાસ્ત્રનો એવો નિયમ છે કે સોનાનું દાન તમારા ધર્મપત્નીને તમારે આપવાનું છે આજે નવા વર્ષનો પ્રારંભ છે બરોબર નૂતન વર્ષ આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે નવું વર્ષ આવતું વર્ષ આવે ને ત્યાં સુધીની અંદર સોનાનું કરાવી દેજો 1 વર્ષની છૂટ અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર તમને આપે ને તમારે કરાવવાનું છે આપણે ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે ઠાકોરજીની કૃપાથી આપણા ધંધાની અંદર આપણા કૃષિ ક્ષેત્રની અંદર આપણા વ્યવસાય ક્ષેત્રની અંદર આપણા નોકરીની અંદર બરકત થાય ત્યારે આપણે સોનાનું દાન તમારા ધર્મપત્નીને તમારે આપવાનો એવો હું સંકલ્પ કરાવું છું 3 વખત બધાએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાનું વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ પૂર્વ સંકલ્પ અનુસાર કાશ્યપ ગોત્ર ઉત્પન્ન તમારી અટકનું નામ લઈ જજો અમુક અંડક ધારણમ અમુક નામ યજમાનસ્ય બધાએ પોતપોતાનું નામ લઈ જજો મનની અંદર મમ બોલી જજો મમ ગૃહી મમ હસ પરિવારે સુખ શાંતિ દીર્ઘ આયુષ્ય વિપુલ ધન ધાન્યાની પ્રાપ્તિ અર્થે હું બોલતો હું એમ બોલતો મમ સભાર્ય યથા સમય યથા શક્તિ સુવર્ણ દાન દેન પુણ્ય શ્રી કૃષ્ણ ખાલી વાટકાની અંદર પધરાવી દો દેન પુણ્ય શ્રી કૃષ્ણ આપણે એવું નથી કીધું 5 તોલા કરાવી દેવું અત્યારે ભાવ બહુ જાજો એટલે આપણે યથાશક્તિ કીધું છે જેટલી શક્તિ હોય એ પ્રમાણે આપણે કરાવશું બરોબર ચલો બધા સ્થાપનની અંદર ત્યાં બેઠા બેઠા વંદન કરી જાઓ સ્થાપનના દેવતાને વંદન કરો મહારુદ્રાય પ્રાર્થના પૂર્વક નમસ્કાર ઓમ નવગ્રહ દેવતા આદિ દેવતા પ્રત્યાદિ દેવતા પંચલોકપાલ દેવતા 10 દિક્પાલ દેવતાએ પ્રાર્થના પૂર્વક નમસ્કાર ઓમ ભર્ગો સ્વાવૈત સ્થાપિત દેવી દેવતાએ પ્રાર્થના પૂર્વક નમસ્કાર દક્ષિણે તો બ્રહ્માસન દક્ષિણ બાજુ બ્રહ્મા બિરાજમાન છે દક્ષિણે બ્રહ્માસનમ તત બ્રહ્મા પવેશણમ ઉત્તરે તો પ્રણિતાસનમ નિધાય જો કુંડ ઉપર એક કોળિયું રાખેલું છે એ કોળિયાની અંદર જલ ભરી દો કુંડ ઉપર એક કોળિયું રાખેલું છે હા બસ આ કોળિયાની અંદર જલ ભરી દો ઉત્તરે તો પ્રણિતાસનમ પ્રણિતાસુ નિધાય અથ ઉપમનમ કુસાંદાય ઉપયમન કુસમાદાય ભાઈ સ્વયંસેવક ભાઈઓ અગરબત્તી બધાએ 3 અગરબત્તી પહોંચાડવાની છે બધાય પાસે 3 અગરબત્તી ભાઈ જે અગરબત્તી આવે એમાં ઘીમાં બોળી અને તમારી પાસે રાખજો હું કહું ત્યારે એનો હનુમાનજી મહારાજ બેઠા હતા એમ પાછા બેસી જાઓ પછી તમને અહીંયા દાબડાની સળી આપી દીધી તમને એક દાબડાની સલાખા આપેલી છે તમારે દાબા હાથમાં રાખવાની છે એની સાઈડ જમણી બાજુ જાવી જોઈએ એની સાઈડ જમણી બાજુ જાવી જોઈએ ઈ 3 અગરબત્તી ઘીની તેપલીમાં મૂકતા જાઓ ભાઈ રસોડેથી સૂચના મળેલ છે કે સવારે 11 વાગે જે ટિફિન વ્યવસ્થા આપણે રાખેલી છે જે વ્યક્તિ સમાજે જઈ શકે એમ નથી એ વ્યક્તિ માટે પોતાના ઘરેથી ટિફિન લઈ જવાનું છે
આજે પણ અહીંયા રિક્વેસ્ટ આવી કે ભાઈ જબલા આપો ને આ આપો, એટલે અહીંયા કાંઈ વ્યવસ્થા નથી. એટલે ટિફિન 11 વાગે ને ત્યાં તમારે ટિફિન લઈ આવવાનું છે. ઘરના ગમે એ સભ્યએ સંભાળી લેવાનું છે કે ભાઈ હું ટિફિન લઈ આવીશ, બરોબર છે. એટલે 11 વાગે ત્યારે અહીંયા વ્યવસ્થા હશે, તૈયાર જ હશે. ટિફિન પોતાની રીતે પોતે ટિફિન ત્યાંથી ભરી આવવાનું છે. અને 24 તારીખનું દૂધ આપણે જ્યારે રઘુનાથ ઠાકોરજી પોતાના નિજ મંદિરની અંદર બિરાજમાન થશે ત્યાર પછી જે રઘુનાથ ઠાકોરની આપણે જે પૂજા કરેલી હશે એ પૂજાનું જલ અને આપણા આખા ગામનું દૂધ 24 તારીખે કોઈએ દૂધ ભરવાનું નથી. જેટલું દૂધ થાય એટલું, ગાયનું હોય તો ભલે, ભેંસનું હોય તો ભલે, જેટલું દૂધ થાય એટલું બધું યજ્ઞશાળાએ પહોંચાડવાનું છે. આપણું જ્યારે ભગવાન રઘુનાથ ઠાકોરની પૂજા થઈ જાય એ પૂજાનું જલ એમાં પધરાવી અને એ દૂધથી આપણા આખા ગામને ધારાવાહી દેવાની છે. એટલે 24 તારીખનું દૂધ બધાએ અહીંયા યજ્ઞશાળાની અંદર વ્યવસ્થા હશે. પાત્રની અહીંયા પોતાની રીતે પોતાએ પધરાવવાનું છે. અહીંયા વ્યવસ્થા રાખેલ હશે, પોતે આવી અને તે દિવસે કોઈએ ભરવાનું નથી ડેરીએ. 24 તારીખનું દૂધ અહીંયા યજ્ઞશાળાએ પહોંચાડવાનું છે બધાએ. ચાલો બેસી ગયા બધાય. હવે તમારા પાસે 3 અગરબત્તી આપેલી છે, એને ઘીમાં બોળી લ્યો. કઈ ત્યારે એક અગ્નિની અંદર હોમી દેજો. ઓમ નિષ્ઠાન સમિધાભ્યાય હોમી દ્યો. હવે તમારી પાસે સર્વો છે, જોઈ લ્યો. લાકડાનો એક સર્વો કહેવાય, એ અમારું હથિયાર છે. સર્વો અને સૂચિ એ અમારું હથિયાર છે. આ અમારું હથિયાર છે, પણ ક્યાંય હથિયારની અંદર ગણતરી થતી નથી. સ્વાહા કહી ત્યારે અગ્નિમાં, નમઃ કહી ત્યારે ત્યાં કુંડ ઉપર એક કોળિયું રાખેલું છે. સરખું સમજી લેજો, ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. સ્વાહા કહી ત્યારે અગ્નિમાં, નમઃ કહી ત્યારે કોળિયું, કુંડ ઉપર એક કોળિયું રાખેલું છે. એમાં કોળિયાની અંદર જલ ન હોય તો જલ ભરી દેજો. નથી જયેશભાઈ? કોળિયું છે ને, એમાં જલ ન હોય તો જલ ભરી દેજો. અને હા જયેશભાઈ આપણે બસ સરસ. સ્વાહા કહી ત્યારે અગ્નિમાં, નમઃ કહી ત્યારે કોળિયામાં, બરોબર. અને સર્વોરિયો બોલપેન પકડે એમ પકડવાનો છે. બધાય પાસે છે ને ભાઈ? ચાલો ભરી રાખો. ઓમ પ્રજાદ્યાત્વા સ્વાહાયમ નમઃ. ઓમ ઇન્દ્ર. ભાઈ હારે નથી થાતું, પાછું સમૂહ લગન જેવું થઈ ગયું. સ્વાહા કહે એટલે હોમાય જ જવું જોઈએ. નમઃ કહે ત્યારે કોળિયાની અંદર ટીપું પડે. તમને સમજાતું ન હોય, તમને સંભળાતું ન હોય તો કયો. બધાને સમજાય છે ને? બધાને સંભળાય છે ને? બરોબર. તો સ્વાહા કહે એટલે ટીપું પડી જવું જોઈએ. નમઃ કહે એટલે ઓલા કોળિયાની અંદર ટીપું પડી જવું જોઈએ. અને પાછો સર્વો તમારી તપેલીમાં આવી જવો જોઈએ. ફરીથી ઓમ પ્રજાપતયે સ્વાહાયમ નમઃ. ઓમ ઇન્દ્રાય સ્વાહાયમ ઇન્દ્રાય નમઃ. ઓમ અગ્નયે સ્વાહાયમ નમઃ. ઓમ સોમાય સ્વાહાયમ સોમાય નમઃ. બસ સરખા બેસી જાઓ. ઈ ડાબડાની સળી તમારા આસનની નીચે ગાદલું ઊંચું કરી અને બેયની જગ્યા ઉપર આવે એવી રીતના આસનની નીચે રાખી દો. જેવા કર્મ હોય એવા અગ્નિની પૂજા કરવામાં આવે. શાસ્ત્રની અંદર 36 પ્રકારના અગ્નિ અને 49 પ્રકારના વાયુ કીધા. એમાં જેવા અગ્નિ હોય, જેવું કર્મ હોય એવા અગ્નિની પૂજા કરવામાં આવે. આપણું આ ત્રિસાધ્ય એટલે કે 3 દિવસનું કર્મ છે. નવચંડી યજ્ઞ હોય તો કોઈ પણ દેવોની પ્રતિષ્ઠા હોય તો ત્યાં સતમંગલ નામના અગ્નિની પૂજા કરવામાં આવે. સતમંગલ એટલે કે સત એટલે 100 વાર આપણું મંગલ થાય, 100 વાર આપણું કલ્યાણ થાય. એટલા માટે આપણે સતમંગલ નામના અગ્નિની પૂજા કરવાની. જમણા હાથમાં ચોખા રાખવાના. ભાઈઓએ જમણા હાથમાં ચોખા રાખવાના, બહેનોએ જમણો હાથ સ્પર્શ કરાવી રાખવાનો. સતમંગલ નામના અગ્નિની પૂજા કરવાની કે હે સતમંગલ નામના અગ્નિ સદાયને માટે અમારું મંગલ કરજો, અમારા પરિવારનું મંગલ કરજો અને અમારા ગામનું મંગલ કરજો. ઓમ અગ્નિ દૂતમ પુરો ભાગમ
બબ્રુવે દેવા આસાદયાદિહ અગ્નિ વિશ્વાનર સાંડિલ્ય ગોત્ર સાંડિલ્ય સીતમ દેવી ત્રિપર્વાંદિત ભૂમિ માતા વરુણ પિતા મે સત્વજ પ્રાહ મમ સન્મુખો ભવ ઓમ ભર્ભુસ્વ ત્રિસાધ્ય પ્રતિષ્ઠા નિમિત્તાંગ સતમંગલ નામના અગ્નિ આગ પુણ્ય અંદર બદલાવી દો સતમંગલ નામના અગ્નિ આગતમ સો સ્વાગતમ અગ્નિ નારાયણ ભગવાનને 5 વખત જમાડીએ બોલા કોળિયાની અંદર ટીપુ ટપકાવવાનું નથી હવે જ્યાં સુધી અમે ન કહી ત્યાં સુધી ટીપુ ટપકાવવાનું નથી સીધે સીધું બહેનોએ હાથ અડાડી રાખવાના ભાઈઓએ અગ્નિના મુખ દ્વારા આપણે અગ્નિને જમાડીએ છીએ ઓમ અગ્નિ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા અથઃ ગણપતિ હોમ ઈ સર્વ ભરી રાખો ઈ સર્વ ઘીનો ભરી લ્યો એમાં જો તમારી પાસે થાળીની અંદર પબડી વાળી થાળીની અંદર એક સાકરની કણી મૂકેલી છે એમાં એ સાકરની કણી મૂકી દો આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે સવારે ગણપતિ દાદાના પૂજનથી શરૂઆત કરી હતી અત્યારે યજ્ઞની શરૂઆત કરીએ તો ગણપતિ દાદાના યજ્ઞથી શરૂઆત કરીએ યજ્ઞના મુખ દ્વારા આપણે ગણપતિ દાદાના મુખમાં આહુતિ આપતા હોય એવો ભાવ કરી મનની અંદર બધાએ શ્રી ગણેશાય નમઃનો જાપ કરવાનો ગજાનનમ ભૂતગણાધિસેવિતમ ગજાનનમ કવિતજમ્બો ફલદારભક્ષણમ ઓમાસ્તં સો વિનાશકારકમ ઓમાસ્તં સો આમ ગા તમે તમારા સંતાનને જમાડતા હોય એવી રીતના હોમવાના છે બરોબર આમ ગા કરશો તો વચ્ચેથી કોળીઓ નીકળી જશે આમ હોમશો તો વચ્ચેથી કોળીઓ નહીં નીકળે અને થોડા દાણા હોમજો જો જાજા હોમશો તો અગ્નિનું મુખ ખુલ્લું નહીં હોય રિટર્ન તમારી પાસે આવશે સ્વાહા શબ્દની આહુતિ હારે આપજો સ્વાહા હારે બોલજો એટલે જેથી કરીને આહુતિ હારે હવે 8 વખત ગણપતિ દાદાનો 9 વખત કરવાનો એમાં આપણે 1 વખત હોમ્યું હવે 8 વખત ઘી સાથે જવતલ હોમતા આવો ઓમ ગં ગણપતયે સ્વાહા ઓમ ગં ગણપતયે 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 સ્વાહા ઓમ ખાખરો કેર ઉમરો અગેરો ધ્રોખડ ડાબડો 9 ગ્રહ સમિત તમારી થાળીની અંદર ગોઠવીને આપ્યા છે આડા હવડા નો થઈ જાય એનું ધ્યાન રાખજો તમારી થાળીની અંદર પેલા આંકડો પછી ચંદ્રનો ખાખરો પછી મંગળનો ખેર બુધનો અઘેડો ગુરુનો પીપળો શુક્રનો ઉમરો શનિ મહારાજની ખીચડી રાહુ મહારાજની ધ્રોકળ અને કેતુ મહારાજનો ડાપડો એવી રીતના 9 સમિત અમે ગોઠવી અને થાળીમાં આપ્યા છે તમને એમાંથી પેલા કોઈ પણ મનુષ્યની જન્મ કુંડળીની અંદર 4, 8 અને 12 આ ખાનાની અંદર કોઈ પણ કુર ગ્રહ હોય તો આ ગ્રહ શાંતિ હોમ કરવાથી એ શુભ ફળ એ દૂર ન થાય કારણ કે જન્માક્ષરની અંદર જે કુંડળીની અંદર જે ગ્રહો જન્મ વખતે હોય એ એમને રહેવાના હોય પણ એ જે હેરાન કરતા હોય એ હેરાન કરતા આજથી બંધ થઈ જાય અને શુભ ફળ એટલે કે સારા ફળની પ્રાપ્તિ કરાવે એવો ભાવ કરી સંકલ્પ કરી રાખો જલની ચમચી ભરી રાખો કૃતસ્ય કર્મણા સાંગતા સિદ્ધ્યર્થે ઓમ ભૂર્ભુવસ્વ આદિત્યાદિ નવગ્રહદેવતાનામ અત્યાદિ પ્રત્યાદિ પંચલોકપાલ દેવતાનામ દસ્તિકપાલ દેવતાનામ ઓમ કર્મં જગર્મ અહંકારી સિય ચલો સૂર્યનો આંકડો લઈ લ્યો ઘીમાં બોડી રાખવાનો સૂર્યનો આંકડો ઉમાઈ જાય એટલે તરત જ પાછળ 8 આહુતિ ઘી અને જવતલની આપવાની સૂર્યનો આંકડો ઉમાઈ જાય એટલે 8 હા ઈ જે પૂડી આપી છે પૂડી આખી ઉમી દેવાની બરોબર મનની અંદર ઓમ સૂર્યાય નમઃ